છે ગોવાળિયાઓ અને રડતા રડતા આ વ્રજની ધરતીને પલાળતા પલાળતા ગોવાળિયાઓ કહી રહ્યા છે કૃષ્ણને, અમે તને નહીં જવા દઈએ લાલા, તને નહીં જવા દઈએ. અને એવા સમયે લાલાએ નીચે ઉતરીને ગોવાળિયાઓને સમજાવ્યા છે, હું જઈશ ને પરમ દિવસે પાછો આવીશ, હું તમને વચન દઉં છું, હું પાછો આવીશ. અત્યાર સુધી મેં કીધું છે એ બધું મેં પાળ્યું છે ને, મેં કીધેલી દરેક વાત મેં નિભાવી છે ને, તો હવે મારા પર વિશ્વાસ કરો. અને આ તરફ ગોવાળિયા જીદે ચડ્યા છે એટલે નંદબાવાએ એક રસ્તો કર્યો છે. શું? નંદબાવાએ વિચાર કર્યો કે હું અને ગોવાળિયાઓ થોડાક આપણે બધા જ એમની સાથે જઈએ, મેળો જોઈશું, યજ્ઞના દર્શન કરીશું, પરમ દિવસે લાલાને લઈ પાછા આવશું. આમ જશોદાના મનને થોડી ટાઢક થઈ છે, ગોપીઓના મનને થોડી ટાઢક થઈ છે કે જ્યારે નંદબાવાને ગોવાળ સાથે જશે ને તો કૃષ્ણને લઈને આવશે. હા, દૂર સુધી આ રથ ચાલ્યો છે. માં જશોદા પોતાના આંગણામાં આ પોતાના ઓટલા પર બેઠી છે અને આમ કરીને માં જશોદાજી આમને આમ દૂર સુધી જ્યાં કૃષ્ણનો રથ જઈ રહ્યો છે ને ત્યાં નજર માંડીને મીટ માંડીને માં બેઠી છે. આંખમાંથી આંસુની ધાર વહી રહી છે. કૃષ્ણ સાથેનો એક ક્ષણનો વિયોગ જે સહન નથી કરી શકતી માં, એને આજે કૃષ્ણ એનાથી દૂર ગયા છે. જેના હૃદયનો કટકો છે, એનો દીકરો, એનો લાલ, જેના હાથે સવાર પડતાની સાથે માખણ ખાય છે, મિશ્રી ખાય છે, બપોર પડતા રાજભોગમાં માં આમ ભોગ બનાવીને એને જમાડે છે, પોતાના હાથે 7 વર્ષના દીકરાને કોળિયા ભરાવે છે, જેને સાંજ પડતા શકડી ભોગ અને છપ્પન ભોગ બનાવીને માં જશોદા પોતાના હૃદયના ભાવથી આમ કોળિયા ભરાવીને માથે હાથ ફેરવીને ચૂમીઓ ભરી ભરીને વાલ કરે છે. અને સુડાવતી વખતે આ રેશમી રજાઈમાં પોતાનો નાનકડો એવો પાલવ રેશમી રજાઈની ઉપર પાથરીને પોતાના લાલને સુડાવે છે. એવી માં આજે પોતાના દીકરા વગરની થઈ છે. એની આંખના આંસુ રોકાતા નથી. ગોપીઓ આ નંદ ભવનની બહાર જ ડેરો જમાવીને બેસી ગઈ છે. એના ડુસકા છે ને દૂર સુધી જે રથ જઈ રહ્યો છે ને એ ગોપીઓના ડુસકા આ રથમાં સંભળાઈ રહ્યા છે ગોવિંદને. અને કૃષ્ણ એટલે પાછું વળીને એક વાર જોવે છે, થોડી થોડી ક્ષણે જોવે છે. એનું હૃદય પણ ભીંજાયું છે, પણ એને ખબર છે કે એને અમુક સ્થળ સુધી પહોંચવાનું છે. અને આ બધી વાતમાં એ એકવાર ગયો છે યમુના કિનારે, જ્યારે અક્રૂર રાજા અક્રૂર એમને લેવા આવ્યા છે ત્યારે કૃષ્ણ યમુનાજીના કિનારે ગયો છે. શા માટે? રાધાજીની રજા લેવા માટે. દર્શન કરજો. રાધાજીની રજા લેવા માટે કૃષ્ણ ગયો છે. રાધાજી યમુનાજીના કિનારે 2 પગને યમુનાજીમાં બોળીને આમ હલાવતા હલાવતા બેઠા છે. રાધાજી પોતાની ચૂંદડીને આંગળીમાં વીંટાળી વીંટાળીને છોડી રહ્યા છે, વીંટાળી વીંટાળીને છોડી રહ્યા છે. એવા રાધાજીની આંખોમાં અશ્રુની ધારા વહી રહી છે અને એ અશ્રુની ધારા જમનાજીમાં ભળી રહી છે અને જમનાજીમાં એકાકાર થઈને આગળ વધી રહી છે રાધાજીના અશ્રુઓની ધારા. કૃષ્ણના પગનો પગરવ થયો છે અને રાધાજીએ કૃષ્ણના પગલાને ઓળખી લીધા છે અને પૂછ્યું છે, આવી ગયો કૃષ્ણ? અક્રૂરજી લેવા આવ્યા છે તને, જશે? કૃષ્ણએ કીધું છે, મારી ઈચ્છા નથી રાધે, પરંતુ શું કરું? તું પણ જાણે છે ને, તમને પણ ખબર છે ને કે મારે હવે વ્રજને છોડવું પડશે. તમે રાશેશ્વરી છો, તમે વૃંદાવનેશ્વરી છો, તમે મારા હૃદયના રાણી છો, પણ તમને તો ખબર છે ને, તમે લક્ષ્મી સ્વરૂપા છો, તમને ખબર છે ને કે મારે હવે વૃંદાવનને, ગોવાળોને, મારા સખાઓને, શ્રીદામાને, મધુમંગલને, ગોપીઓને, માં જશોદાને, નંદબાવાને છોડવાનો સમય આવ્યો છે. તમને ખબર છે ને? રાધાજીએ છણકો કર્યો છે, છોડીને જતો રહેશે? આટલા વર્ષોની પ્રીતને ભૂલી જશે? રાધાજીએ મોઢું મચકોડીને મોઢું ફેરવી લીધું છે અને પોતે કૃષ્ણની સામે નથી જોયું અને પોતાની આંખના આંસુ અવિરત વહેતા હોવાથી મા રાધેમાં અહીંયા પોતે પાલવથી આંખોને લૂછવાની એક ચેષ્ટા કરી છે અને વિફળ ગઈ છે અને એ અશ્રુઓ આ જમનાજીએ ઝીલ્યા છે. એવા સમયે કૃષ્ણએ વધુ નજીક આવીને પૂછ્યું છે, રાધા, તારી રજા લેવા આવ્યો છું. જો તું રજા દે ને તો હું જાઉં. રાધાજીએ ફરી છણકો કર્યો છે, જવું છે? અમને બધાને છોડીને જતો રહેશે? તને અમારી યાદ નહીં આવે? અહીંથી જતા તારું હૈયું ભારે નહીં થાય?
તું એક પગલું કેવી રીતે ઉઠાવશે અમારા વગર? જે અમે તને અઢળક પ્રેમ કર્યો છે, હૃદયમાં તને બિરાજમાન કર્યો છે, તારા સિવાય અમે કોઈનું નામ સ્મરણ નથી કર્યું, તારા સિવાય અમે કોઈને યાદ નથી કર્યા, તને જ યાદ કર્યો છે, તો તું અમને ભૂલીને અમને છોડીને જતો રહેશે? તારામાં છે એટલી હિંમત? રાધાજી સવાલ કરી રહ્યા છે. કૃષ્ણએ કીધું છે મારામાં હિંમત નથી, પરંતુ મારે હિંમત કરવી પડશે. અને આમ રાધાજી કૃષ્ણને પૂછી રહ્યા છે સવાલ, પોતે ખીજાયા છે અને કૃષ્ણ રાધાજીને મનાવી રહ્યા છે જમનાના કિનારે. અંતે જતા રાધાજીએ પૂછ્યું છે શું ખરેખર તારે જવું છે? ત્યારે કૃષ્ણએ કીધું છે હા, મારે જવું પડશે રાધા, તમને છોડીને જવું પડશે, જશોદામાને છોડીને જવું પડશે, મૈયાને છોડીને, બાવાને છોડીને જવું પડશે, નંદ બાવાને છોડીને, ગોપીઓને છોડીને, ગ્વાલાઓને છોડીને, મારા સખાઓને, આ વૃંદાવનની ધરતીને છોડીને, મા જમનાજીને છોડીને જવું પડશે. હું પણ મજબૂર છું, શું કરું? અને ત્યારે રાધાજીએ કીધું છે જ્યારે તે નક્કી કર્યું છે ને કે તારે જવું જ છે, ત્યારે જા. કૃષ્ણએ ફરીને રાધાજીને પૂછ્યું છે રાધા, તું મને જવા માટે આજ્ઞા આપે છે ને? રાધાએ કીધું છે હું આજ્ઞા આપનારી કોણ છું? તે તો તારી જાતે જ નક્કી કરી લીધું છે કે મારે જવું છે. રાધાજીએ ફરીને આ રીતે સંવાદ કર્યો છે. કૃષ્ણએ ફરીને વાલની દ્રષ્ટિથી રાધાજી તરફ નજર કરી છે અને આજે રાધાએ કૃષ્ણની સાથે પોતાની નજરથી નજર મિલાવવાની હિંમત નથી કરી. રાધાજી પોતે પડખોય ફરીને પીઠ બતાવીને બેઠા છે જમનાજીના કિનારે અને ત્યારે ધીરે